તો પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગી. ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કાર ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટનામાં કાર બળીને ખાખ થઈ. પાલનપુરના ગઢ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કાર ચાલકે સમય સૂચકતા વાપરી અને બહાર આવી ગયો, જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. પરંતુ કાર બળી અને ભડથું થઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ચાલુ કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાની આ ઘટના, જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સુરતથી મહત્વના સમાચાર. નિમોનિયાથી 3 મહિલાના બાળકના મોત નીપજ્યું છે. ઉત્કર્ષ વિશ્વકર્મા અંકલેશ્વરનો રહેવાસી હતો. ઉત્કર્ષને 1 મહિનાથી નિમોનિયા થયો હતો, ત્યારે અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું. પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે. ઓનલાઈન ખરીદી મામલે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. વાપીના લવાછામાં પતિએ બાળક માટે ઓનલાઈન ઘડિયાળ મંગાવતા પત્નીએ 3 દિવસ સુધી ઝઘડો કર્યો. રોષે ભરાયેલી પત્નીએ પતિનું ગળું દબાવવાનો પ્રયાસ કરતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ પતિએ 2 બાળકો સાથે પોલીસ સ્ટેશન જઈ ગુનો પણ કબૂલ કર્યો. પોલીસે હાલ તો આરોપી પતિની ધરપકડ કરી છે. સુરતના ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે મિત્રએ જ મિત્રની ચકચારી હત્યા નિપજાવી. સુરતના સચિનમાં ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલ અગાસીમાં આવેલ એક રૂમમાં કાપડના કારખાનામાં કામ કરતા મિત્રો રહેતા હતા, જ્યાં જમતા સમયે ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે જીવત રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે ઝઘડો થયો હતો, અને જે બાદ રાજુ ચૌહાણે જીવત રાજગરા પર હુમલો કર્યો, જેમાં જીવત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. અને આ સમગ્ર મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મિત્રની ધરપકડ કરી છે. ગઈ તારીખ 31 અને 1 તારીખની રાત્રિના બંને વચ્ચે જમવાનો બનાવ અને એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો, અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવતને કોઈ પણ હથિયારથી મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે. આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો. વડોદરામાં મનપાના સફાઈ કર્મીને ધમકી આપવામાં આવી. સફાઈ કર્મીને છરો બતાવી ધમકી આપી. નાળિયેરના ટેમ્પો ચાલકને સાઈડમાં લેવા કહ્યું હતું. ટેમ્પો સાઈડમાં લેવાનું કહેતા ચાલક ઉશ્કેરાયો. ટેમ્પો ચાલક હાથમાં છરો લઈ ધમકી આપતો દેખાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આસપાસના વેપારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. સફાઈ કર્મીએ અરજી રૂપે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાત મોરબીની. મોરબીમાં દુકાનદારે સામાન લેવા આવતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ. આરોપી ગોપાલ મકવાણા નામના દુકાનદારે વાવરૂ ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપીએ પીડિતાની માતા, બહેન અને ભાઈને માર માર્યો. મોરબી સિટી A ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.